શહેરા તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ, જેમાં THR અને મિલેટ્સ વાનગીમાં કુલ 12 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી। પૌષ્ટિક વાનગી સ્પર્ધા શહેરા પ્રાંત અધિકારી પ્રણવ વિજય વર્ગીયના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ગઢવીની ઉપસ્થિતિ વિશેષમાં યોજાયું હતું। ઘટક 1 અને ઘટક 2 માં આવતી 13 સેજાની 78 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો। તેઓ દ્વારા આંગણવાડીમાં મળતા THR અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી। પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં THR વાનગીમાં 6 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી। મિલેટ્સ વાનગીમાં પણ 6 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી, જેને ઉપસ્થિત અધિકારીઓના વરદ હસ્તે પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા। યોજાયેલ સ્પર્ધામાં CMTCના અર્ચનાબેન, CDPO સોમનબેન પટેલ, ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી ભૂપેન્દ્રભાઈ બારૈયા, વિવિધ શાખાના કર્મચારી સહિત ICDS સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।